મોરબીમાં ખાડાવાળા રસ્તાઓને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। શહેરની અવધ, શ્રીકુંજ, સરદાર સહિત 10 જેટલી સોસાયટીઓના રહીશોએ ચક્કાજામ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોએ રસ્તાઓની અત્યંત ખરાબ હાલત સામે અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। તેમણે પૂંઠાના રોલ પાથરીને જણે રોલ બનાવવામાં આવ્યો હોય તેવી રીતે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। રહીશોએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે તેઓ નિયમિત ટેક્સ ભરે છે, તેમ છતાં તેમને મૂળભૂત સુવિધાઓ મળતી નથી। હું અવધ 4 માં રહું છું। અમારી પાછળ હોકરો આવે છે, કોઈ 2 વર્ષથી આ સાફ કરવા આવ્યું નથી। નકરો કચરો અને ગંદકી છે, ત્યાં ભૂંડડા પણ એટલો બધો ત્રાસ કરે છે। અને આ અમારા રોડ ઉપર ઢીચણ હમણાં ખાડા થઈ ગયા છે, કેડ હમણાં પાણી ભરાય છે, ઈ કઈ સાફ કરવા આવું નથી। અને ઘરે ઘરે નવા ચણતર થાય અહીંયા નોટિસો નાખવા આવી છે, નોટિસો મારી જ આવી છે, પૈસા લેવા છે, રસ્તા સાફ કરવા નથી અને ખોટી નોટિસો મારવા આવી છે અને માણસોને હેરાન કરવા છે। ઈ કાઈ નહીં ચાલે। નોટિસો બોટિસો ફાડીને એકઠી નાખી દઈશું અમે। પેલા રસ્તા સાફ કરો, હોકરા સાફ કરો, પછી બધું થઈશે। આટલા બધા ઢોર અમારા ત્રાસ આપે છે અમને સોસાયટીમાં, ઈ બધું સાફ કરો, નકર તમારી નોટિસો ઉખેડીને કાઢી નાખશું અમે, તમારી નોટિસો રાખશું નહીં। અને ભાજપ વાળાને કે અમારે સાર્વજનિક મોટું જબરું છે, ત્યાં બ્લોક નખાણા નથી અને બધાય સાર્વજનિકમાં બ્લોક નખાઈ ગયા છે અને અમારા સાર્વજનિકમાં બ્લોક નથી। જો ભાજપ વાળાને આવવું હોય, કાર્યાલય કરવું હોય તો અમારા સોસાયટીના બ્લોક નાખી દે તો જ અમારી સોસાયટીમાં મત લેવા આવે, નકર અમારા મત લેવા આવે નહીં। અને અમારો રાજનગરનો રોડ કેડ હમણાં ખાડાવાળો થઈ ગયો છે, ઈ રોડ સાફ થઈ છે, નાની કેનાલ વાળો રાજનગરનો રોડ, ઈ રોડ સાફ થઈ છે તો જ તમારી નોટિસો રહેવા દઈશું, નકર તમારી નોટિસો ફાડીને ભૂકા બોલાવી દઈશું। મારું નામ મનોજભાઈ છે, હું અવધ 4 માં સોસાયટીમાં રહું છું। અહીંયા કણે આ રસ્તાની એટલી બધી હાલાકી છે, માણસોને ચાલવું હોય તો એટલી બધી તકલીફ પડે છે। પહેલાં તો આ પ્રશાસન છે કે આ બધા શોપ વાળાના એના બોર્ડ ઉતારે છે, ડિમોલેશન કરે છે, એ બધી કાંઈ કરવાની જરૂર નથી। પહેલાં રોડ રસ્તા સાફ કરો, પછી ડિમોલેશન કરો। રોડ રસ્તા સાફ હશે તો માણસો પોતાની દુકાનો છે, પોતાની જગ્યા છે, આપોઆપ મેળે ખાલી કરી નાખશે, એવું નથી। અમારી સોસાયટીમાં પાછળ હોકરો છે, ગંદકી એવડી મોટી છે, ભૂંડડા, કૂતરા, રોજડા બધાનો ત્રાસ છે। એ બધા જનાવર એવા આવે, મોટા એરું આવે છે રાતના, નાના છોકરા રહેતા હોય તો એને ડર લાગે છે। બૈરાઓને બિચારાને ઘરથી બહાર જવું હોય તો એવી તકલીફ પડે છે કે કાંઈક જનાવર આવી જાય છે તો બહાર નથી જઈ શકતા। રજૂઆત અમે બધી જગ્યાએ કરી છે, અમે નગરપાલિકામાં કીધું હતું, પછી આ રસ્તા ઉપર જો 100 મેળે બધાએ પોતપોતાના ખર્ચે માટી નાખી અને સમારકામ કર્યું રસ્તાનું। આ કઈ પ્રશાસનનું કામ છે? આવા કામ કરવાના હોય? કામ તો એવું કરવું જોઈએ કે માણસો એને યાદ। આજનો અમારો કાર્યક્રમ છે બસ આ રોડ જામ કરવાનો, એનાથી ભાજપ સરકારની આંખો ખુલે। વિસાવદરમાં થયું એવું મોરબીમાં થઈ જાય, ઘડીક જ વાર લાગે, એમાં કાંઈ ફેર પડે નહીં, થોડીક વાર લાગે, સમજી ગયા। અને આ સરકારની આંખો ખોલવા હતું તો પબ્લિક ગમે તે કરે। ચેતનાબેન મનહરભાઈ કલોલા, અમે અવધમાં રહી છીએ। અમે મારા મિસ્ટર આર્મીમાં છે, અમે 5 વર્ષથી અમે રિટાયર્ડ થઈને આવ્યા, અમે અવધમાં રહેવા આવ્યા ને એના 5 વર્ષ થયા। 5 વર્ષથી આવી જ હાલત છે, મારા છોકરાને તેડવા જાય, મેલવા જાય, લપટીને 2 વખત હું પડી ગઈ, મારો પ્રોબ્લેમ કમરનો થઈ ગયો, હવે એનો જવાબદાર કોણ? મારા છોકરા 2 વખત પડી ગયા અને અમે અહીંયા આવવા જવામાં એટલો પ્રોબ્લેમ થાય ને કોઈ વાત પૂછોમાં। અને આ નાની કેનાલ વાળો રોડ અને જે આ છાત્રાલય વાળો રોડ, અહીંયા કણે એટલું ભીચણથી તે ઉપરનું પાણી એટલું ભરાઈ જાય કે વાત પૂછોમાં એમ। હવે બધાય ભાજપના એમ કહે જ્યારે મત જોતો હોય ને ત્યારે રેલી કાઢે, અને એક આરોગ્ય માટે આરોગ્ય કેન્દ્રનું એટલું અર્થતંત્ર ખોટું છે કે વાત પૂછોમાં। કેમ કે જ્યારે ડીડીટી છાંટે, ડીડીટીની કોઈ જરૂર જ નથી, ડીડીટી છાંટે ને મકોડા, કરોડા, કીડિયું બધી એમને માથે તરતી હોય તો ક્યાં ઈ બધી વસ્તુ શું છે એમ? હા, ટેક્સ ભરી બધો ખર્ચો ભલે અમે આપી છીએ બધાને, દર વર્ષે અમારા કણેથી લઈ જાય છે, એક વેરો ભરી છે, વેરો ન આવે તો કાગળિયો આવી જાય દર વખતે, ઈ બધી અર્થતંત્રની બધી મંજૂરી છે, છતાંય અમારે આ રોડ કેમ બનતો નથી? એનું કારણ શું? અને રોડ બને તો હોય કેટલા ટકા લેવાના છે ઈ પેલા વાત કરો। હોય આટલા ટકા તમે લ્યો છો, એમ માનો કે હોય 5% મારા, 10% મારા, તમારો ફાંદો કેવડો ઈ અમને નથી ખબર પડતી, ભરાતો કેમ નથી ઈ અમને નથી ખબર પડતી। પેલો પ્રથમ ઈ કે ફાંદો તમારો નાનો કરો, ખાવો જાજુ એટલે ફાંદો તમારો એને મોટો થઈ જાય તો અમારી રૂપિયા ભરાઈ ન જાય, રૂપિયાથી જ નથી
બીજું કાંઈ અમે નથી કહેવા માંગતા, અમને રોડ કરી દ્યો બસ. ઓકે. સ્થાનિકો મુખ્ય માર્ગ સનાળા રોડ પર ઉતરી આવ્યા અને ચક્કાજામ કર્યો હતો. હજારો વાહનોની અવરજવર ધરાવતા આ વ્યસ્ત રોડને બંધ કરી દેવામાં આવતા ભારે અસુવિધાઓ સર્જાઈ હતી. લોકોના ઉગ્ર વિરોધને પગલે આખરે મનપાના ડેપ્યુટી કમિશનરે ઘટના સ્થળે આવવાની ફરજ પડી. જોકે સ્થાનિકોએ તેમને ખાડાવાળા રસ્તાઓ પર પગપાળા ચલાવીને વાસ્તવિક સ્થિતિનો અનુભવ કરાવ્યો. તેમણે તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવાની ઉગ્ર રજૂઆત કરી ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી કામ શરૂ નહીં થાય ત્યાં સુધી ડેપ્યુટી કમિશનરને જવા દેવામાં આવશે નહીં. ચક્કાજામ યથાવત રહેતા અને લોકોનો રોષ જોતા ડેપ્યુટી કમિશનરને પોલીસ ચોકીનો આશરો લેવાની ફરજ પડી. તેમ છતાં લોકો પોલીસ ચોકી બહાર જ રસ્તો રોકીને બેઠા હતા અને પોતાની માંગણી પર મક્કમ રહ્યા હતા. ત્યારે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી. કન્યા છાત્રાલયથી બાયપાસ રોડ સુધીની જે સોસાયટીઓ છે એ લોકો દ્વારા એ રોડ બનાવવાની માંગણી કરવામાં આવેલી હતી. સાથે સાથે ચોમાસાના કારણે જે રોડ પર ખાડા પડેલા છે એ પૂરવાની માંગણી કરેલી હતી. કોર્પોરેશન દ્વારા એ રોડ મંજૂર કરવામાં આવેલો છે. સરકારશ્રી તરફથી પણ મંજૂરી મળી ગઈ છે. એમાં 7.5 કરોડ મંજૂર થયેલા છે અને એની વહીવટી પ્રક્રિયા પૂરી કરી અને ચોમાસા પછી કામગીરી ચાલુ થઈ શકશે. અને અત્યારે જે રોડ પર ખાડા પડેલા છે એ પુરાવા માટે મેટલ મિક્સથી એની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. અત્યારે એન્જિનિયર દ્વારા જે વેટ મિક્સનો મટીરિયલ હોય એ મંગાવી લેવામાં આવેલો છે અને જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી એ કામગીરી ચાલુ રાખીને પૂરી કરાવી દઈશું. નેક્સ્ટ 4-5 દિવસમાં પૂરી થઈ જશે. સ્થાનિકોએ સોનાળા રોડ પર ચક્કાજામ કરીને તંત્ર સામે બળવો કર્યો હતો. લોકોના વિરોધને પગલે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ સ્થિતિનું નિરીક્ષણ કર્યું. આ પછી તેમણે તાત્કાલિક મેટલિંગ કામ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ભાજપ અગ્રણી અજય લોરિયાએ મધ્યસ્થી કરી હતી. તેમણે સ્થાનિકોને આગામી 60 દિવસમાં રસ્તા સંબંધિત તમામ સમસ્યાઓના નિરાકરણની ખાતરી આપી હતી. જાહેરાતને પગલે સ્થાનિકોએ ચક્કાજામ હટાવી લીધો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. ભાજપ છોડી દઈશ કે રાજકારણ છોડી દઈશ. હાલો બસ. નહીં થાય ને હું જાહેરમાં કહું હું રાજકારણ છોડી દઈશ. 60 દિવસમાં નહીં થાય ને હું રાજકારણ છોડી દઈશ. મોરબીમાં ખરાબ રસ્તાઓને લઈને ચાલી રહેલા 3 કલાકના ઉગ્ર આંદોલનનો અંત આવ્યો છે. સ્થાનિકોના દબાણ સામે ઝૂકીને મનપા તંત્રએ તાબડતોબ ખાડા પૂરવાનું કામ શરૂ કરતા લોકોએ ચક્કાજામ દૂર કર્યો હતો. વર્ષોથી જે કામ થયું ન હતું તે લોકોના એક દિવસના અને માત્ર કલાકોના આંદોલનને કારણે શરૂ થઈ ગયું છે.